હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી લઈને આવી છું, કોથમરી વડી. તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવી આપણે કોથમરી વડીની રેસીપી તમને બતાવીશ. કોથમરી વડી બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે કોથમરી, આપણે આને સુધારી લેવાની છે ઝીણી, ચણાનો લોટ, ચોખાનો લોટ, જીરું, મરચું, ધાણા જીરું, મીઠું, લીંબુનો રસ, હળદર ને થોડીક અમથી ખાંડ. તો હવે ચાલો આપણે કોથમરી વડી બનાવવા માટેનું બેટર બનાવી લઈશું. કોથમરી વડી બેટર બનાવવા માટે હું અહીંયા કોથમરી નાખીશ, પછી નાખીશ થોડો ચણાનો લોટ. ચણાનો લોટ નાખ્યા બાદ નાખીશ થોડો ચોખાનો લોટ, થોડોક જ ચોખાનો લોટ નાખશું. પછી એમાં નાખીશ હળદર, મરચું, ધાણા જીરું, આખું જીરું, મીઠું, લીંબુનો રસ, થોડી કમથી ખાંડ, અને હવે એમાં આપણે ઉપરથી નાખશું થોડુંક તેલ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સરખી રીતના વ્યવસ્થિત બધો મસાલો મિક્સ કરી દીધો છે. તો હવે આપણે આમાં થોડુંક પાણી નાખીને આપણે આનું થોડુંક બેટર બનાવી લઈશું. તો આમાં થોડુંક પાણી નાખીશ. તમે જોઈ શકો છો અહીંયા મેં બેટર બનાવી નાખ્યું છે. આવું થોડુંક જાડું બેટર બનાવવાનું છે. તમે જોઈ શકો છો બેટર તૈયાર થઈ ગયું છે. હવે હું આમાં નાખીશ થોડાક તલ નાખીને મિક્સ કરી દઈશ. મિક્સ કરીને એક સ્ટીમર રાખીશ. જે તમે ઇડલીનું સ્ટેન્ડ કે ગમે તે સ્ટેન્ડ લઈ શકો છો. એક થાળીમાં હું તેલ ચોપડી દઈશ, એમાં બધું બેટર પાથરી દઈશ. તમે જોઈ શકો છો મેં થાળીમાં તેલ નાખીને પાથરી દીધું છે. તો હવે આને હું એક આ સ્ટીમર રાખ્યું છે, જે તે ઇડલીનું સ્ટેન્ડ છે, એમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પછી હું આમાં મૂકી દઈશ. 5-10 મિનિટ આપણે રાખીશું, પછી આને કાઢી લઈશું. આને આપણે